પદ્મિનીબા, જે પ્રમાણે પીટી જાડેજા એટલે કે પીટી મામા તરીકે જે તે ઓળખાય છે, તેમનો જે ઓડિયો છે તે સામે આવ્યો છે, ઓડિયો ક્લિપ વાયરલ થયેલી છે કે જેની અંદર તે સંકલન સમિતિ સામે આક્ષેપ કરી રહ્યા છે. સંકલન સમિતિમાં ક્યાંક ભાગલા પડી રહ્યો તેવું દેખાઈ રહ્યું છે. આપ શું કહેશો? કારણ કે જે ક્ષત્રિય આંદોલન હતું તે આંદોલનમાં પહેલાથી જે શરૂઆત છે આંદોલનની આપે કરી હતી. આના પહેલા બી આપણે જે સંકલન સમિતિ છે તેની ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરેલા છે. ત્યારે આજે જે પીટી જાડેજા જે સંકલન સમિતિનો એક મેન પાયો કહેવાય, તેમના જે એક ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ છે અને તેમાં તેમને જે આક્ષેપો છે તે સંકલન સમિતિ સામે કર્યા છે. જી, પહેલા તો સૌપ્રથમ તો હું એ જ કહેવા માંગીશ કે જે પણ આંદોલનનું જે રૂપ છે અને જે સમાજ એક થયો છે તો એક ખૂબ સારી વાત છે અને બેનો દીકરીઓ માટે એક થયો છે, બરાબર, કોઈ માટે નહીં પણ બેનો દીકરીઓને લઈ અને એક થયો છે તો બહુ સારું કહેવાય. પણ જે પીટી મામાના જે ક્લિપો વાયરલ થઈ છે તો એ 14 લોકો જે હતા એ ગ્રુપમાંથી વાયરલ થઈ છે. તો આખી ડાળ કાઢી છે કે ડાળમાંથી એકાદું વ્યક્તિ કાઢું છે, કઈ સમજાતું નથી. અને હું તો પહેલેથી જ, મને તો ખ્યાલ હતો જ કે આ લોકોમાં કોઈને કોઈ ખીચડી રંધાઈ રહી છે. તો મારી શંકા જે હતી એ સાચી જ હતી અને જેને વાયરલ કર્યું છે એને ગદ્દાર આપણે ન કહી શકીએ, કેમ કે એ પણ ક્યાંક ને ક્યાંક સમાજ સામે લાવવા માંગી રહ્યું છે કે ભાઈ આ લોકોનું શું એક કામ છે કે શું કરી રહ્યા છે, પોતે ન બોલી શકતા હોય અને જેને વાયરલ કર્યું છે તો એ કેવા માંગતા હોય છે કે ભાઈ આપ લોકો જોવા આ લોકો શું અંદરો અંદર કરી રહ્યા છે. જી પદ્મિનીબા, એવું લાગી રહ્યું છે કે ક્યાંક પીટી જાડેજા છે તે રાજનીતિ દબાવમાં આવીને આ નિર્ણય લીધો હોય કે આ જે સ્ટેટમેન્ટ છે, જે ઓડિયો તેમનો વાયરલ થયો તે કરવામાં આવ્યો હોય. જી ના, ચોક્કસ, છરાઈ નહીં. હું પણ આંદોલનમાં પહેલેથી છું જ. મને આજ સુધી કોઈ પણ બીજેપી પાર્ટીમાંથી કે જયરાજભાઈનો ફોન અથવા તો કોઈ પણ વ્યક્તિઓનો ફોન, ધમકીનો ફોન કે કોઈ દબાવ મને કોઈ દિવસ નથી આવ્યો. તો પીટી મામાને પણ નો જ આવ્યો હોય એ વસ્તુ અશક્ય છે, બને જ નહીં. પણ ક્યાંક ને ક્યાંક પહેલા પણ પીટી મામા કહી જ રહ્યા હતા કે ભાઈ આ સંકલન સમિતિ કોઈ રિઝલ્ટ પણ નહીં આપે અને કાંઈ પણ નહીં કરે. એ પણ મારી પાસે પણ ઓડિયો છે, મારી પાસે પણ પીટી મામા જે બોલી રહ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક મને એ સારું ન લાગ્યું કે આપણે વાયરલ કરવું જરૂરી નથી. પણ પીટી મામાને પણ ખ્યાલ છે અને બીજા બધા લોકોને પણ ખ્યાલ છે, પણ શું કામ નથી બોલી શકતા કે ભાઈ આ લોકોએ જે ઝંડો લીધો છે એ સાવ ખોટું છે ને આવા આગેવાનો હોવા જ ન જોઈએ. અને સંકલન સમિતિ એ આંદોલનમાં ચાલે એમ જ નથી. 4-5 તત્વો કે જે સમાજ આખાને અત્યારે ગેરમાર્ગે દોરી ગયા છે કે જે ન થવું જોઈએ. અને ચૂંટણીને ને જે અસ્મિતાની લડાઈને કોઈ લેવા દેવા જ નતા. રાજકોટનો જે પ્રોબ્લેમ હતો મેન, એ તો કોઈ સોલ્વ જ ન કર્યો. એટલે ક્યાંક ને ક્યાંક સંકલન સમિતિના આવા 4-5 તત્વો એ ખોટા જ છે અને ગદ્દાર જ છે. જી પદ્મિનીબા, જે પ્રમાણે પીટી જાડેજાએ જે 4-5 તત્વોની વાત કરી છે કે તેમાં એક તૃપ્તિબા વાળાનું નામ છે, અરે તૃપ્તિબા રાવલનું નામ છે, તે પણ એમ તે આપેલું છે. એ સિવાય જે અન્ય લોકો છે એ કોણ છે કે જેમની પીટી જાડેજા વાત કરી રહ્યા છે? જી, તૃપ્તિબા રાવલ એક સમાજના બેન દીકરી છે, બરાબર. એટલે બેનો દીકરીઓને હું બને ત્યાં સુધી એક આપણે કહીએ ને કે સ્વાભિમાનની લડત આપણે લડી રહ્યા છીએ. અને બેનો દીકરીઓને એટલે ક્યાંક ને ક્યાંક હું તો એવું જ કહી શકીશ કે બેનો દીકરીઓ વિશે ન બોલવું જોઈએ. પણ મારી સાથે પણ ક્યાંક ને ક્યાંક બેનો દીકરીઓને ઈર્ષાને લઈ અને મને સાઇડલાઇન કરવામાં આવી હતી. ક્યાંક ને ક્યાંક એક ઈર્ષા દેખાઈ રહી હતી ભાઈઓમાં, બહેનોમાં કે પદ્મિનીબા આટલા આગળ આવ્યા છે તો કેવા કેવા મેસેજ કેવા મારા ફેમિલી ઉપર આવી ગયા હતા. એ ન થવું જોઈએ. પણ એક બેન દીકરી છે તૃપ્તિબા રાવલ, એટલે એના વિશે હું કઈ જ નહીં બોલું. જી, અન્ય કોણ લોકો છે કે જેમના નામ છે? કારણ કે પીટી જાડેજા જે 4-5 લોકોના નામ રહ્યા છે, બેન દીકરીનો ચલો આપણે નામ નથી લેવા, તેમનું નામ ઉછળે એવી આપણે કોઈ વાત બી નથી કરવી, પરંતુ અન્ય જે લોકો છે, જે સંકલન સમિતિના, જે પીટી જાડેજાએ જે રીતે વાત કરી કે 4-5 લોકો છે કે જે લોકોના કારણે જે આખી આ સંકલન સમિતિ તૂટી રહી છે, એ લોકો કોણ છે? એ પીટી જાડેજા જ કહી શકશે કે 4-5 જણા કોણ છે. દુનિયાને ક્યાંક ને ક્યાંક તો અંદાજ લઈ જ લેવો જોઈએ કે 4-5 જણા કોણ છે. એ સામે પીટી મામાએ તો પોતાનું નિવેદન હવે પાછું ખેંચી લીધું છે કે ભાઈ હવે આ બધું અંદરો અંદર, હા ઠીક છે, હું એમ કહું છું કે ભાઈ ક્યાંય સમાજમાં બહાર ન આવે, પણ આવાને અંદરો અંદર પણ મીટિંગ કરી અને આવા લોકોને જે સમાજ સાથે ગદ્દારી કરી રહ્યા છે એ લોકોને સમાજના આગેવાની લેવાનો કોઈ હક નથી. જી, પીટી જાડેજાનું જે રીતે એક
સવારે વિડીયો સામે આવ્યો જેમાં તેમને માફી માંગતા કહ્યું છે, પણ જોડે જોડે તેમને એવું બી કહ્યું છે કે તે ચોક્કસથી સંકલન સમિતિથી ક્યાંક નારાજ છે, તે વાત ચોક્કસ સાચી છે. સંકલન સમિતિના કામોથી નારાજ થયા છે તે વાત બી સાચી છે. તો ક્યાંક લાગે છે કે ક્યાંક પીટી જાડેજાના સૂર હવે બદલાયા હોય? જે પીટી મામાના તો સૂર પહેલેથી જ બદલાયેલા હતા, જે અમને કઈ પણ રહ્યા હતા, પણ ક્યાંક ને ક્યાંક ઈ દબાવમાં અથવા તો ખબર નથી પડતી. મેં ત્યારે પણ કીધું હતું કે તો મામા સાહેબ આપ બોલતા કેમ નથી? અને જેને આ ઓડિયો વાયરલ કર્યા છે એ પણ સમાજને એક એવું ધ્યાન દોરી રહ્યું છે એ વ્યક્તિ કે ભાઈ જો આ આવું છે પણ અમે કોઈ બોલી નથી શકતા. એટલે ક્યાંક ને ક્યાંક આવું બધું અંદર ખીચડી પકાઈ રહી છે. જી